ચલો વિદ્યાર્થીઓ, આજે આપણે શીખવાના છે માઇનસ, બાદબાકી, ઘટાવો અને કઈ મેથડ થી શીખવાના છે કે પાર્સલ મેથડ થી. કઈ મેથડ થી? પાર્સલ. પાર્સલ એટલે શું ખબર છે ને તમને? ચલો, પાર્સલ મેથડ. પાર્સલ મેથડ થી એટલે શું છે તો કે આંકડો 100 ના ગુણકની નજીક હોય ત્યારે આ મેથડ લાગુ પડે. કયો આંકડો કે જે બાદબાકી કરવાની છે? જેમ કે અહીંયા 96 છે ને, તો કે 96 100 ની નજીક છે અથવા તો 100 ના ગુણકની નજીક હોય. જેમ કે 196 હોય તો 200 ની નજીક છે, બરાબર, 596 હોય તો 600 ની નજીક છે. તો કે 100 ના ગુણકની નજીક હોય આંકડો જે બાદ કરવાનો છે તે, ત્યારે આ પાર્સલ મેથડ લાગુ પડે. અને પાર્સલ કોને કહેવાશે આમાં? તો કે પાર્સલ કહેવાશે 100 ના ગુણક. 100 ના ગુણકને શું કહેવાશે? તો કે પાર્સલ કહેવાશે. 100 ના ગુણકને શું કહેવાય? તો કે પાર્સલ. પાર્સલ. 100 ના ગુણકને શું કહેવાય? પાર્સલ કહેવાય. તો જોજો ધ્યાનથી, 153 માઇનસ 96 કરવાનું છે. હું નાના નાના દાખલાથી લઈને તમારું મોટા દાખલા સુધી જે છે તમારું લેવલ જે છે અપ કરાઈશ અને લાસ્ટમાં એક દાખલો હોમવર્કમાં આપીશ જે તમારે કમેન્ટ કરવાનો. ચલો જોજો. તો કે 153 માઇનસ 96 છે કે 96 નહીં, મને શું દેખાય છે? મને દેખાય છે 100. કેમ? તો કે મારું પાર્સલ કેટલે? તો મારું પાર્સલ 100 એટલે. મારું પાર્સલ કેટલે? તો કે 100. મારું પાર્સલ કોણ? તો કે 100. તો કે જો 96 થી 100 તરફ જવા માટે કેટલા ડગલા ચાલવા પડે? 4 ડગલા ચાલવા પડે. કેટલા? 4 ડગલા. ઓકે, તો કે 4 ડગલા અલગ રાખો, બરાબર. 4 ડગલા કેટલા રાખો? અલગ રાખો. અને અહીંયા ઉપર જો 53. 53 છે તો કે 53 ને 4 કેટલા થઈ જાય? તો કે 57 થઈ જાય. બધાને ખબર છે 57 થઈ જાય. કેટલા થઈ જાય? 57. ઓકે, હવે અહીંયા 96 નહીં જોવાના, તમારે 100 જોવાના. કોને જોવાના? 100. તો કે 100 માઇનસ 100 એટલે કેટલા થઈ ગયા? 0. 57 તમારો આન્સર. શું આવી ગયો? 57 ઇઝ યોર આન્સર. ચલો ઓર પ્રેક્ટિસ કરીએ એટલે વધારે સારી રીતે સમજો. લેટ્સ ડુ મોર પ્રેક્ટિસ હિયર. 274 માઇનસ 88 શું છે? 274 માઇનસ. હવે મને પાર્સલ શું દેખાય? 88 હોય એટલે 88 નું પાર્સલ શું દેખાય? તો કે 100. કેટલું દેખાય? 100. તો કે જો જરા 88 નું પાર્સલ છે 100. ઓકે, હવે 88 થી 100 પર જવા માટે, પાર્સલ સુધી જવા માટે કેટલા ડગલા ચાલવું પડે? તો કે 12. 74 અને 12. 74 ને 2 થાય 76. 76 ને 10 થાય 86. કેટલા થઈ ગયા? 86. તો કે અહીંયા 86 મૂકી દેવાના. તો કે જેટલા ડગલા ચાલવું પડે એટલા ડગલા 74 માં એડ કરી દીધો. તો કે 88 થી 100 પર જવા માટે 12 ડગલા ચાલવું પડે. તો કે 12 ડગલા 74 માં એડ કરો એટલે આવે 86. કેટલા થઈ ગયા? 86. હવે 2 માઇનસ આ 1 કરવાનું એટલે કેટલું થઈ ગયું? 1. 186. આ તમારો આન્સર થઈ ગયો. ચલો અહીંયા આગળ ફરીથી કરીએ મોટા આંકડા પર. જો અહીંયા શું છે તો કે 53 89 માઇનસ કરવાનું. છેલ્લા ત્રણ આંકડા જો 389. 389 નું પાર્સલ શું થાય? 400 થાય. 400. 389 નું પાર્સલ શું થાય? તો કે 400 થાય. 400 ઇઝ ધ પાર્સલ ઓફ 389. ઓકે, 15 છે ઉપર. 389 થી 400 પર જવા માટે કેટલા ડગલા ચાલવા પડે? તો કે 11 ડગલા ચાલવા પડે. બધાને ખબર છે. 15 અને 11 કેટલા થાય? 26. તો કે અહીંયા 26 લખી કાઢો સીધે સીધું 26. બે આંકડાનો ખેલ પૂરો. ઓકે, હવે અહીંયા આગળ જો 4 છે ને તો અહીંયા આગળ 4 લખી 400 આ રીતે. ઓકે, તો કે હવે 53 ની 54 જોવાના તમારે. કેટલા જોવાના? 54. 80 માઇનસ 54 કરવાના છે. તો કે 80 માઇનસ 54 નહીં કરવાના. શું કરવાનું? તો કે 80 માઇનસ 50 કરો. સેટિંગ બેહાડો. 80 માઇનસ 50 એટલે કેટલા થાય? તો કે 30 થાય. 30. હવે જો તમે કર્યા માઇનસ 50 તો કરવાના હતા 54, બરાબર. તો 4 રહી ગયા ને, 4 વધારે માઇનસ કરવો પડશે ને. તો આન્સર કેટલો આવે? તો 30. 30 માંથી 4 માઇનસ કરો એટલે કેટલા થયા? 26. તો કે 26 તમારો આન્સર. તો કે 26 આ તમારો આન્સર આવી. આ તમારું શું થઈ ગયું? આન્સર આવી ગયું, બરાબર. ચલો હજી આપણે પ્રેક્ટિસ કરીએ. લેટ્સ ડુ સમ પ્રેક્ટિસ મોર. તો કે જો આવડો મોટો આંકડો છે, આવડા મોટા આંકડામાં બી કરશું આપણે. તો જો જરા ધ્યાનથી એ ચેક કરો. 353 670, બરાબર. તો હું તો આવડતે જોઉં, આવડતે આખો નહીં જોઉં. 3,53,670 ના, હું કેવી રીતે જોઈશ? મારી આંખોને શું દેખાય? 353 670. ઓકે, 670 દેખાયો. 670 નું પાર્સલ શું થાય? કે 670 નું પાર્સલ થાય 700. કેટલું થાય? 700. અહીંયા 700 આમ જ લખી કાઢો. 700. 670 નું પાર્સલ થાય 700. ઓકે, 700 પર જવા માટે કેટલા એડ કરવા પડે? 670 થી 700 પર જવા માટે 30 એડ કરવા પડે. કેટલા એડ કરવા પડે? 30. અને ઉપર કેટલા છે? 58. 58 ને 30 કેટલા થાય? તો કે 88. 88. 88 આવી ગયો તમારો. છેલ્લા બે આંકડા આવી ગયા. ઓકે, હવે જો 72 માઇનસ 37 કરવા. 36 નહીં, હા 6 નહીં. 72 માઇનસ 37 37 જોવાનું. તો 72 માઇનસ 37 નહીં કરવાના. 72 માઇનસ 32 કરવાના. શું કરવાના? 72 માઇનસ 32. તો કે 72 માંથી 32 માઇનસ કરો એટલે કેટલા આવે? 40 આવે. હવે જો કરવાના હતા 37 માઇનસ, પણ કર્યા આપણે 32. ઓછા માઇનસ કર્યા. કેટલા બચ્યા? 5 માઇનસ કરવાના રહ્યા ને. 40 આન્સર આવ્યો તો આપણો. કેટલો આવ્યો તો? 40 આન્સર. 40 માંથી 5 ઓર માઇનસ કરો. કેટલો થઈ જાય? 35. 35. આ થઈ ગયો તમારો 35 આન્સર. ઓકે, ચલો 53 માઇનસ 35. તો કે 53 માઇનસ 35 નહીં કરવાનું. ફરીથી 53 માઇનસ કેટલું કરવાનું? 33. 53 માઇનસ 33 કરશો એટલે આવશે આન્સર 20. 20 કરવાનું હતું 35 માઇનસ, પણ કર્યું આપણે 33. તો કેટલા રહી ગયા? 2 રહી ગયા. તો 2 ઓર માઇનસ 20 માઇનસ 2 કેટલા થાય? 18.
18 તો અહીંયા આવશે 18 18 35 88 આ તમારો આન્સર આ શું થઈ ગયો તમારો આન્સર ધીસ ઇઝ યોર આન્સર ઓકે ચલો હવે આની પર કરીએ આપણે સેમ ટુ સેમ વસ્તુ ચલો સેમ ટુ સેમ મેથડ લગાવો આની પર તો જો 17 11 97 ઓ મને દેખાઈ ગયું પાર્સલ જો 197 નું પાર્સલ કેટલું થાય 200 કેટલું થાય 200 તો કે અહીંથી આમ ચેક ઇન સીધું 200 આ થઈ ગયું તમારું 200 ઓકે તો કે 197 થી 200 પર જવા માટે કેટલા જોઈએ 3 12 છે અને 3 12 ને 3 કેટલા થઈએ 15 કેટલા થઈએ 15 તો અહીંયા આવશે તમારો આંકડો 15 ઓકે 23 - 12 કરવાનો 11 નહીં આવે 23 - 12 તો કે 23 - 13 કરી નાખો ને એટલે કેટલા થાય 10 કરવાના હતા 12 માઇનસ પણ કર્યા આપણે 13 એક વધારાનો માઇનસ કર્યો તો એક એડ બી કરવો પડશે ને 10 ને કેટલા થઈ ગયા 11 તો કેટલા થઈ ગયા 11 આન્સર આવ્યો 97 - 17 ઓલરેડી સેટિંગ છે સેટિંગ બેહાડેલું જ છે 97 - 17 કેટલું થઈ જાય તો કે 80 સીધું અહીંયા આગળ 80 મૂકી દો આવી ગયો આન્સર 80 11 15 આ રીતે બાદબાકી થાય ફટાફટ કોઈ દશકા બશકા લેવાની જરૂર નથી નો દશકા બશકા બરોબર ઓકે ચલો તો આ છે તમારે ભાઈ હોમવર્કમાં કરવાનો આ દાખલો ફટાફટ ગણો અત્યારે અને મને કમેન્ટમાં આન્સર આપો અત્યારે ગણો અને કમેન્ટમાં આન્સર આપો બરાબર બધાની કમેન્ટ જોઈએ ચાલો